હવે પછીનો સવાલ ભારતીય જનતા પાર્ટીને, જે મીડિયામાં સમાચાર પત્રોમાં જે રીતે ઇન્ફોર્મેશન મૂકવામાં આવી છે એ ઇન્ફોર્મેશનને લઈને આ સવાલ પ્રિપેર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે સવાલ નંબર 6 એ છે કે આ ઇલેક્શનમાં 20% ઉમેદવાર પ્રૂવન ક્રિમિનલ છે. તમારા મતે એ વાત બરાબર છે કે એની ફોર્મેટ ચેન્જ કરવાની જરૂર છે? આઈ થિંક ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યાં લગીને મહાત્મા ગાંધીએ પણ એમ કહેલું કે 100 ક્રિમિનલ છૂટી જાય એનો વાંધો નહીં, કંઈક નિર્દોષ ના મળવો જોઈએ. અહીંયા ગાડી આજકાલ મીડિયાની અંદર કોકને તમે ક્રિમિનલનો દરજ્જો આપી દો એટલે એમ નક્કી થઈ જાય કે ક્રિમિનલ છે. ફોર એક્ઝામ્પલ કે અમિત શાહ, એ માણસને તો અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો જેને કહીએ કે ક્રિમિનલ ગુનો પુરવાર નથી થયો. હવે તમે એમને ક્રિમિનલ કેવી રીતે કહેશો? એમ જે બીજા લોકોને પણ બીજી પાર્ટીઓમાં પણ આ પ્રશ્ન છે અને એમના માટે આ વાર્તા થાય છે. તો આઈ થિંક કે જ્યાં લગીને બંધારણ તમે બદલો નહીં અને તમે એમ નક્કી ના કરો કે તમારી ઉપર આક્ષેપ થયો એટલે તમે ગુનેગાર છો, તમે લડી ના શકો, તો એ વસ્તુ જુદી છે. બાકી તમે કોઈ પણ વ્યક્તિને નાગરિક તરીકે તમે એમ ના કહી શકો કે તમે ના ઉભા રહેશો. એ એનો અધિકાર છે અને લોકશાહીની અંદર દરેક જણને એ રાઈટ છે. આજે 182 સીટો માટે 1700-1800 ઉમેદવારો જો ઉભા રહેતા હોય તો એ જ વસ્તુ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે અને એમાં પણ ગુજરાતની લોકશાહી તો સૌથી મજબૂત છે. તો હું અપેક્ષા રાખું કે જે ક્રિમિનલની વાત છે એના માટે બંધારણની રીતે વાત કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી, રાજુભાઈએ વાત તો બહુ સારી કરી કે સ્વચ્છ શાસન હોવું જોઈએ, યોગ્ય ઉમેદવારો હોવા જોઈએ, પણ આચરણ નહીં કરવાનું. જ્યાં ખાલી પૈસાવાળા જ માણસો રાજ કરી શકે, જ્યાં ગુંડાગીરી કરી શકે, જ્યાં ભ્રષ્ટાચાર કરી શકે અને આપણા દેશની એક દુર્દશા છે, જે દુર્દશા દૂર કરવી જોઈએ. અને જે પાર્ટીઓ ક્લેમ કરતી હોય કે અમે સ્વચ્છ રાજકારણમાં માનીએ છીએ, તો જો બીજેપીએ એ પહેલ કરીને મોટાભાગના ઉમેદવારોની જે યાદી આવી છે જેના પર કેસીસ છે કે ક્રિમિનલ રેકોર્ડ છે, કેવા એલિગેશન છે, એમાં મેજોરિટી મારા ખ્યાલથી જે રેકોર્ડ મેં સાંભળ્યા છે તે પ્રમાણે બીજેપી આગળ છે. બીજી વાત આવે છે કે માણસને ઉમેદવારી કરવા માટે ખાલી પૈસાવાળો જ જોઈએ, એમાં બી બીજેપી અગ્રેસર છે. કેટલાક કરોડપતિને આજે બીજેપીએ સ્થાન આપ્યું છે. તો તમે એમ માનતા હોય કે સ્વચ્છ ગુજરાતમાં સારા કાર્યકરોની જરૂર છે, સારા ઉમેદવારોની જરૂર છે, ભણેલા ઉમેદવારોની જરૂર છે, તો એની પહેલ એક નેશનાલિસ્ટિક પાર્ટી કરી કરે બીજા પર આક્ષેપ કર્યા વગર, તે મને લાગે છે ભવિષ્ય ગુજરાતનું વધારે સારું રહી શકે. પ્રદીપભાઈ બહુ અનુભવી માણસ છે અને હવે તમે ક્રિમિનલની વાત અમે લોકોએ સિક્કો મારે એનાથી ના ઊભું રહેવાય. તમે પૈસા બનાવ્યા તો તમે ફરીથી ગુનેગાર થઈ ગયા, તમારાથી ના ઊભું રહેવાય. આ તો લોકશાહીની ગજેવી વસ્તુ નથી. તમે નક્કી કરો કે ભાઈ પૈસાવાળો નહીં ઊભું રહેવાનું, ક્રિમિનલને નહીં ઊભું રહેવાનું, અને કોઈ કેમ કે હું પોલીસને નહીં ઊભું રહેવાનું, તો ઊભું કોને રહેવાનું? ઊભું કોને રહેવાનું? તો સવાલ એ છે કે જે કોઈ ભારતનો નાગરિક છે એને ઊભું રહેવાનો હક છે. પાર્ટીની ટિકિટ એને મળે છે કે નથી મળતી એ પાર્ટીએ જોવાનું, અને પાર્ટી એને ટિકિટ ના લે અને કામ કરવું હોય તેને કોઈ ના નહીં પાડી શકે. એટલા માટે જ આપણી પાસે 1800 કેન્ડિડેટ છે. લોકોએ જોવાનું છે કે ભાઈ કોને વોટ આપવો, લોકોએ જોવાનું છે કે કોને વોટ આપવો. લોકોને અસંતોષ હશે તો વોટ નહીં આવે. પણ તમે આજે કોઈને રિસ્ટ્રિક્ટ ના કરી શકો કે પૈસાવાળો છે એટલે નહીં ઊભું રહેવાનું, તારી ઉપર કોકે આક્ષેપ કર્યો છે માટે તારે નહીં ઊભું રહેવાનું. એ રીતના લોકશાહી ફંક્શન નથી થતી. આમ સવાલ પણ બધાને જોવાનું. આપણે જ્યારે ગુજરાત રાજ્ય
આપણી પાસે અહીંયાથી વોટ કરવાનો કોઈ અધિકાર નથી. અત્યાર સુધીમાં એવો કોઈ લો નથી આવ્યો, વોટ નથી કરી શકતા. પણ હજી બી ગુજરાત રાજ્ય આપણા દિલમાં છે. ગુજરાતમાં જે બી કંઈ ડેવલપમેન્ટ કરતા હોય છે, આપણે એનો અગ્રેસિવલી ભાગ લેતા હોય છે કે એના માટે જેટલું બી કરી શકતા હોય એટલું કરવાની કોશિશ કરતા હોય છે. ઇલેક્શન જે આવી રહ્યું છે એનું મહત્વ આપ સૌ જાણો છો. હવેનો જે સવાલ છે એ ગુજરાતનું ઇલેક્શન અને સેન્ટરમાં જે બી થોડી ઘણી મેટર્સ થઈ છે, આઈ થિંક મેટર્સ ઇઝ અ રાઇટ, પણ જે મેટર્સ થઈ છે એને લઈને સવાલ નંબર 7 કોંગ્રેસ માટે. સેન્ટર પોલિટિક્સ ફેક્ટર્સ સચ એઝ કરપ્શન, Commonwealth Games scandal, telecom scandal, Colgate scandal, FDI vote, or BJP President Nitin Gadkari's involvement in the questionable business deals, Anna Kejriwal factor, or minority vote bank factor. Election માં ગુજરાતના ઇલેક્શનમાં આટલી જે મેટર્સ છે એ કેટલો ભાગ બચાવશે, કેવો ભાગ? एक बार फिर से हिंदी में रिपीट करें. मैं ये कह रहा हूँ कि सेंट्रल पॉलिटिक्स में रिसेंटली और सम टाइम अगो जो भी थोड़ी बहुत जो मैटर्स जो न्यूज़ में आई हुई है, सच एज करप्शन, कॉमनवेल्थ गेम स्कैंडल, टेलीकॉम स्कैंडल, कोलगेट स्कैंडल, एफडीआई वोट रिसेंटली, और बीजेपी प्रेसिडेंट नितिन गडकरी's involvement in questionable business deals, Anna and Kejriwal's factor, Kejriwal's party, Aam Aadmi Party, or minority vote bank matter. All these factors, some of the factors, or one of the factors, how do you think that they will play some kind of role in Gujarat election? वैसे तो विपक्ष का हमेशा, सबसे पहले मैं टीवी 9 का धन्यवाद करूंगा और आप लोगों का जिन्होंने हम सबको इकट्ठा किया यहाँ पर और आज ओपन डिस्कशन के लिए इनवाइट किया. उधर भी हमारे दोस्त हैं, हम भी इधर हैं. मैं जुनेद जी की बात से बड़ा सहमत हूँ कि गुजरात की जो एक्चुअल तरक्की है वो बाहर रहने वाले गुजरातियों की है. इन्हीं लोगों ने वहाँ पैसा लगाया. कोई नरेंद्र भाई ने अपने घर से तो पैसा लगाया नहीं. अगर एक वो छोटी कार जो नैनो कार लाई गई, उसके लिए अगर 50 करोड़ या 500 करोड़ रुपया अगर टाटा लगाती है तो उसके अगेंस्ट 75% मोर पैसा, ज्यादा पैसा उस इंडस्ट्रियल को दे दिया जाता है कि ठीक है तू 500 करोड़ लगा और मैं तेरे को 200-300 करोड़ दे देता हूं जो तू आने वाले समय में आराम से आप चुका सकते हो. जितना भी करप्शन है ये कंप्रोमाइज करने के कारण होता है. इसमें जनता की भी गलती है. अगर सेंटर में अगर हमको कंप्रोमाइज करना पड़ता है कांग्रेस को छोटी छोटी पार्टियों से, तो वो अपनी शर्तें पहले रख लेती है. समय कम है, लेकिन कहीं पर भी जब अभी नरेंद्र भाई की बात मैं करता हूँ, ही इज वेरी गुड लीडर, लेकिन उसको गुजरात तक के सीमित रखना जो है वो हमारी गलती है. उसे आप लोग गुजरात से निकालो, उसको भारत में सेंटर में राजनीति करने दो. कोई अच्छा नेता आएगा तो हमें भी कंपटीशन करने में खुशी होगी. अब नरेंद्र भाई को आप लोगों ने रोक के रखा है. गुजरात में जो उनके अडवाणी साहब हैं, सुषमा स्वराज हैं, और भी जो पहले आए गडकरी साहब, अब गडकरी साहब का और नरेंद्र मोदी का कोई मुकाबला नहीं है. नरेंद्र मोदी से वन हीरो, वो राइज करने वाला है. आप उसको गुजरात से निकालो, उसको कोई वोट मत दो. अपने बच्चे को अगर बाहर सक्सेस करना है तो पहले उसको घर से बाहर कमाने दो. हम भी इंडिया छोड़ के यहाँ पे आए हैं, सक्सेस हुए. आप गुजरात को अगर बहुत आगे देखना चाहते हो तो मेरी तो पर्सनल एज ए कांग्रेसी ओपिनियन है कि कुछ कांग्रेसियों को, हमको छोटे जो वहाँ के नए यूथ हैं उनको आगे बढ़ने दो, और गुजरात के सबसे बड़े गुजराती को घर से बाहर निकाल के बोलो बाबा बड़े में राज कर, क्योंकि हमें भी एक अच्छा कॉम्पिटिटर चाहिए. और आप लोग जो नरेंद्र भाई को वो आगे बढ़ाएं. थैंक यू वेरी मच. कोई टाइम मिलेगा फिर बोलो. ગુજરાત ઇલેક્શનનો ઘણો મોટો ભાગ આવે છે આમાં. એનું કારણ છે કે આજે એક પછી એક જે ગોટાળા બહાર આવ્યા, તમે જે સિરીઝમાં 1 2 3 4 જે કહ્યા, એકના પછી સેકન્ડ તો ડબલ ટ્રિપલ 4 टाइम्स, सो इट केप्ट इंक्रीजिंग. एक घोटाला से दूसरा मोर देन दैट. सो दैट ब्रिंग्स द अवेयरनेस इन द पीपल इन द होल country, particularly when there is election coming up,
is going to play a very important role that this thing, why this thing is happening, why people didn't know about this. So because the government, Gujarat. કારણ કે અમારું ગવર્મેન્ટને આની બાબતમાં જે પ્રજામાં જે જાગૃતિ આવી ગઈ છે આ બધા એક પછી એક ગોટાળાના દ્રશ્યો સામે રાખીને જોવા જાય તો જે નવું ઇલેક્શન આવી રહ્યું છે ગુજરાતની અંદર અથવા બીજા કોઈ સ્ટેટમાં પણ ઇલેક્શન આવશે તો આની અસર દરેક પ્રજામાં થવાની છે કે ફરી અભિત સરકારને આપણે ફરી ઇલેક્ટ કરીને લાવી છે કે આપણે આમાં ચેન્જ લાવવો છે. એટલે આ જે ગોટાળાની જે અસર થઈ છે તે ગુજરાત ઇલેક્શનમાં બહુ મોટો ભાગ ભજવી શકશે. કોઈ અત્યારે ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર મીડિયાનો ખૂબ મોટો રહેલો છે અવેરનેસ લાવવા માટે. ગોટાળાની વાત કરીએ તો જેમ રાજુભાઈએ પહેલાં કીધું કે ખાલી એક્યુઝ કરવાથી એ ક્રિમિનલ થઈ જતા નથી. કોઈ પણ ગોટાળાની તમે વાત કરો એની તપાસ કરવી જોઈએ અને કે જેવી સંસ્થાને પણ જો પોલિટિકલ પાર્ટી ઇન્ફ્લુઅન્સ કરે અને પોતાની ફોર્મ્યુલા વાપરી અને 2000નો ગોટાળો 2 લાખનો ગોટાળો ઠરવવા પ્રયત્ન કરે એ ક્યાં સુધી થશે? અને એ જ કેગના આંકડા જ્યારે ગુજરાત ગવર્મેન્ટના ગોટાળાની વાત કરીએ તો કે આ કેગ ખોટી છે. હું તમને એક સામાન્ય દાખલો આપું કે છેલ્લા 7 વર્ષના આંકડા 60,000 કરોડ રૂપિયાના ગોટાળાના કેગને રિપોર્ટ ગુજરાત માટે આપેલો છે. જો એ કેગ રિપોર્ટ તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના ગોટાળાનો કેગ રિપોર્ટ માનતા હોય તો આ કેગ રિપોર્ટ માનવામાં તમને શું વાંધો છે? અને લોકાયુક્ત લાવવામાં 8 વર્ષથી તમે કેમ તમારા ફી ટ્રેક કરો છો? એનો જવાબ મને આપો. થેન્ક યુ. સવાલ નંબર 8 ભારતીય જનતા પાર્ટી. અત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 2014ની પોઝિશન શું હશે? હજુ સુધી એમ કહેવાય છે કે મોદી સાહેબ માટે એમનો કોઈ પુરોગામી નથી, કોઈ નંબર 2 નથી એડમિનિસ્ટ્રેશનમાં. 2007નું ઇલેક્શન, હવે 2012નું ઇલેક્શન, તો તમે નરેન્દ્ર મોદી સાહેબની પોઝિશન 2014માં ક્યાં? પહેલાં તે માનવું ખોટી વસ્તુ છે કે એક માણસ ના હોય તો એની જગ્યાએ બીજો માણસ નહીં લે. જવાહરલાલ પછી કોણ? આખો દેશ પૂછતો હતો. લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા, નામ કમાયા. લાલ બહાદુર શાસ્ત્રી પછી ઈન્દિરાબેન બી આવ્યા, એમણે નામ કમાયા બી ખરા અને જેલમાં પણ ગયા. એટલે એવું તો છે નહીં. પણ ભારતનો જે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ જે છે એ લોકોમાં એવું ખરું કે ભાઈ ગાંધી ફેમિલીમાંથી કોઈ નહીં હોય તો આગળ તો ભારતીય જનતા પાર્ટીને લેવા દેવા છે. ત્યાં સુધી અમારી પાસે તો હજારો નરેન્દ્રભાઈઓ છે અને એમાંથી એક નરેન્દ્રભાઈ આ નરેન્દ્રભાઈની જગ્યા લેશે. અને આત્માસિંહજી જે કહેતા હતા કે નરેન્દ્રભાઈને નિકાલો, આ એની જ એક્સરસાઇઝ છે, અમે એમને આ વખતે ચૂંટીને લાવીશું અને પછી પીએમ બનાવીશું અને દિલ્હી મોકલીશું. બરાબર છે? એટલે આત્માસિંહજીની વાર્તાને હું બહુ મહત્વ આપું છું કે આપણે નરેન્દ્રભાઈને કાઢવા છે, કંઈક વખત અહીંયા ચૂંટીશું અને પછી અમને દિલ્હી મોકલીશું. એટલે આ ગુજરાતનું જે ઇલેક્શન છે એ મારી દૃષ્ટિએ ગુજરાતનું ઇલેક્શન એ ભારતનું ઇલેક્શન છે. 2014નું ડિસિઝન આ વખતનું ગુજરાતનું ઇલેક્શન રિઝલ્ટ આપશે. આઈ હોપ તમારા પ્રશ્નનો મેં જવાબ આપ્યો હોય. ભવિષ્યમાં વોટ્સએપ પણ હશે એ આંકડામાં તો અમારામાં તો બી છે ને ભાજપમાં. ના, એટલે રાજુભાઈ ફરી વખત ટાઈમ ઓછો છે. સવાલ એ છે કે તમે ભાજપ પાર્ટીમાં અત્યારે નરેન્દ્ર મોદીભાઈ પછી બીજા કોને એવા લીડરને જોઈ રહ્યા? હું તો ભાજપના કાર્યકરોને મહત્વ આપું છું. એ લોકો નક્કી કરશે ને, નરેન્દ્ર મોદી નહીં કરે. ના તો કોઈ ભાજપ એ પોતે જેને કહીએ કે કલેક્ટિવ લીડરશીપ છે. અમારે ત્યાં કોઈને ઇમ્પોઝ કરવામાં નથી આવતો. એટલે તમે પ્રશ્ન કરો કે પછી શું, તો હું તો આટલા એક ગુજરાતની 6 કરોડની પ્રજા છે એમાંથી એક નરેન્દ્ર બીજો નહીં પાકે. મને તો વિશ્વાસ છે કે પાકશે. થેન્ક યુ.
રાજુભાઈએ સુંદર રીતે સવાલને એવોઇડ કર્યો એટલે એમની માસ્ટરી જરૂર છે કે સવાલને ગોળ ગોળ કરી દો અને બીજેપીની બી એમાં માસ્ટરી છે જ્યારે તમારી માસ્ટરી છે મને આ જવાબ નથી મારી તો આક્ષેપ ના ના હું તમારી વાત નથી કરતી તમારી કોઈ blame જવાબ નથી. માગણી મેં ખાલી. એ તમને ફ્રેન્ડલી કોમ્પ્લિમેન્ટ આપે. હવે સવાલ તો બહુ સીધો અને સિમ્પલ હતો કારણ કે સંજયભાઈએ ઘણીવાર ટીવી પર જોયું કે ભાઈ કોંગ્રેસની પાસે કોઈ લીડર નથી મારા સિવાય કોઈ નરેન્દ્રભાઈ કોઈ રાજ કરી શકે એમ નથી. એક બાજુ પાસે કહ્યું કે આટલા વર્ષોથી કોંગ્રેસે રાજ કર્યું. પાછી વાત આવે છે નરેન્દ્રભાઈ કહે નરેન્દ્રભાઈ સિવાય કોઈ આ ગુજરાતને ચલાવી નહીં શકે. પાછું તમે કહો છો કે જવાહરલાલ ગયા આ ગયા બધા ગયા પછી કોઈ ચાલે છે. એનો અર્થ એ છે કે ગુજરાત અને ઇન્ડિયા પાસે કેપેબલ માણસો છે. કોઈના વગર કશું અટકવાનું નથી. અને જો તમે કોઈના પર આક્ષેપ કરતા હોય કે કોંગ્રેસ પાસે એક પણ લીડર નથી તો એ શા માટે ડિક્લેર કરે એમનો લીડર ગુજરાતમાં. બીજી વાત આવે છે કે તમે જો ઇન્ડિયામાં લીડર ડિક્લેર નથી કરી શકતા જ્યારે એમની પાસે લીડર ડિક્લેર થયેલો હોય તો પછી આ ડબલ સ્ટાન્ડર્ડની વાત આવી જોઈએ. એક્સેપ્ટ કરો કંઈ વાંધો નહીં, નથિંગ રોંગ. એકવાર એક્સેપ્ટ કરો કે ભાઈ હા નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી લાઈફ લોંગ એ ચીફ મિનિસ્ટર છે, બીજા કોઈને જરૂર નથી અને અમે એક્સેપ્ટ કરીએ છીએ. એટલે આ આપણે રૂલ્સ અગ્રી થયેલા છે નહીં કેબિનેટ પ્લીઝ બીજી વાત આપણે પ્રદેશમાં અહીં આવ્યા પછી આપણે આપણા રાઈટ માગીએ છીએ અને તારે આપણા હક માગીએ છીએ. કોઈ ફેમિલીના અને બીજેપી એવું નહીં કહે છે કે એમના કોઈ ફેમિલીમાં સગાવાત છે નહીં, આગળ કોઈ આવ્યું નથી. દરેક પાર્ટીમાં કોઈ લીડર હોય તેમના છોકરાઓ એ જોઈને આગળ વધે એ એમનો કોઈ ગુનો તો નથી. એવું તમે શા માટે માની લો છો કે રાહુલ ગાંધી વોઝ નોટ કેપેબલ, કે રાજીવ ગાંધી વોઝ નોટ કેપેબલ, કે ઇન્દિરા ગાંધી વોઝ નોટ કેપેબલ? અડવાણી જેવા લીડરે કહ્યું છે કે આયર્ન લેડી હતી તો એ એક્સેપ્ટ અડવાણી સાહેબ કરે છે તો આપણે એક્સેપ્ટ કરવામાં શરમ ના આવવી જોઈએ. થેન્ક યુ. પ્રદીપભાઈ, મેં એવું ક્યારેય નથી કહ્યું કે રાહુલ ગાંધીને ઊભા રહેવાનો અધિકાર નથી. એ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર થશે, પ્રાઇમ મિનિસ્ટર થશે, પ્રાઇમ મિનિસ્ટર થશે. એ કોંગ્રેસની અંદરથી આવતી વાતો છે, ભાજપની કરેલી વાતો નથી. હવે તમે જ્યારે વ્યક્તિને ગમે ત્યાં ઉભા રહેવાની છૂટ આલો, અમારે ત્યાં તમે પૂછવા જાઓ તો ઓપનલી કહું નરેન્દ્રભાઈ ત્યાં છોકરો નથી એટલે એમનો છોકરો ચીફ મિનિસ્ટર નહીં થાય. બરાબર છે? તો બીજા લોકો અમારી જે લીડરશીપની તમે વાત કરો, પાર્ટીના ઓર્ગેનાઇઝેશનની વાત કરો તો એના હિસાબે ભાજપમાં કલેક્ટિવ લીડરશીપ છે અને એની અંદરથી કોઈ નક્કી થશે. એના માટે અત્યારથી ઉતાવળ કરવાની શું જરૂર છે? નરેન્દ્રભાઈ છે આ પૃથ્વી પર રહેવાના છે ભાઈ, રાઈટ? થેન્ક યુ. ક્વેશ્ચન નંબર 9 કોંગ્રેસ પાર્ટી. સપોઝ કોંગ્રેસ પાર્ટી આ ઇલેક્શન જીતે, કોંગ્રેસ તરફથી તમે કોને માની શકો છો કે ચીફ મિનિસ્ટર બનશે? ઇલેક્શનનો એક રૂલ છે જ્યારે લેજિસ્લેટિવ પાર્ટી ચૂંટાય બધા ભેગા થઈ અને પોતાનું રિઝલ્ટ ચૂંટતા હોય છે. અને ગુજરાત કોંગ્રેસની અંદર એવા કેટલાક સક્ષમ ઉમેદવાર છે કે જે ચીફ મિનિસ્ટર થઈ શકે એવા છે. ફ્યુ નામ આપો તો શંકરસિંહભાઈ છે, શક્તિસિંહ છે, સિદ્ધાર્થભાઈ છે, મધુસૂદન મિસ્ત્રી છે, જયેશભાઈ છે, વિઠ્ઠલભાઈ રાદડિયા છે. ઘણા લીડરો છે કે જે દરેક જણ ઓન ધેર ઓન કેન બી ચીફ મિનિસ્ટર. અને જેમ રાજુભાઈ વાત કરી કે જો સેન્ટ્રલમાં ભાજપમાં કલેક્ટિવ લીડરશીપ હોય તો ગુજરાતમાં કોંગ્રેસમાં કલેક્ટિવ લીડરશીપ કેમ ના હોઈ શકે? ગુજરાતમાં કલેક્ટિવ લીડરશીપ છે. કોંગ્રેસ પાર્ટીની જો મેજોરિટી આવશે તો ચૂંટાયેલા સભ્યો ભેગા થઈ અને એમનો લીડર નક્કી કરશે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સલાહ સૂચવણથી જે કોઈ નેતાને ચૂંટી કાઢશે એને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવશે. મારું નામ છે જેપી પટેલ, હું નડિયાદનો રહેવાસી છું.
વર્ષોથી બહાર નીકળ્યો છું, ભણેલો ગણેલો છું. વોટ ઇઝ ઇલેક્શન એ મને પોતાને ખબર છે. હું પોતે ઇલેક્શનનો લડેલો છું, હું જીતેલો છું. મારી એક નમ્ર વિનંતી, તમે બધા ધ્યાન રાખી પોતાનો વોટ આપ્યો. દરેકને વોટ આપવાનો અધિકાર છે. ગમે તે પક્ષને આપો, પણ તમે વોટ આપો એવી મારી દરેક પ્રજાને વિનંતી છે. ચલો, આપણા નરેન્દ્રભાઈ હીરો છે, રાઈટ? અને અમિતાભ બચ્ચનની સોગંદમાં આવ્યા પછી દર મહિને 7 કરોડ રૂપિયાના પોસ્ટર બગાડે. એટલે કેટલા થયા? 480 કરોડ રૂપિયા એમની પોતાની પબ્લિસિટી પાછળ ખર્ચાયા. અદાણી ગ્રુપને 67,000 એકર જમીન ઓલમોસ્ટ ફ્રી આપી દીધી. ટાટાને આપ્યું, રાઈટ? આખું ગુજરાત લૂંટાઈ ગયું છે. આજે અમિતાભ બચ્ચનને 1 મિનિટનું શૂટ કરવાના 60 લાખ રૂપિયા અપાઈ. વાય યુ નીડ ધીસ? આપણને શું કામ જરૂર છે આટલી બધી પબ્લિસિટી પાછળ પૈસા ખર્ચવા માટે? ખાલી એક નરેન્દ્ર મોદી હીરો છે, બીજેપી પાર્ટી નથી અને એમાં કોઈ લીડર નથી. અને અડવાણીને બી એ ઇન્સલ્ટ કરી શકે છે. અત્યારે જરૂર એવી છે કે ગુજરાતનું આપણે આગળ લાવવા માટે ગુજરાતની વાતો કરવી જોઈએ, ગુજરાતના ટોટલ લીડરોની વાત કરવી જોઈએ, થોડા ઇન્ડસ્ટ્રી માટે જતા ના રહેવું જોઈએ. અને ખાલી ગુજરાતને આગળ લાવવા માટે એમ કે દેશના એમ કે ઘણિયા ગાંઠિયા લોકોને સપોર્ટ નહીં કરવા જોઈએ. અને સામાન્ય માણસને સપોર્ટ કરવા માટે સામાન્ય માણસોએ ગુજરાતમાં કોંગ્રેસને લાવવાની જરૂર છે. વોટ ફોર કોંગ્રેસ. બધી વાતો કરતા આપણે ગુજરાતીઓ એક નથી, એનો જ આ પ્રોબ્લેમ છે. સ્વરાજ લેવા ગાંધીજી અને સરદારે એક થઈને આખા ઇન્ડિયાને એક કર્યું. ગુજરાત જુદું પાડવા માટે જયારે ભાઈ કાકાને ઇન્દુલાલે યાજ્ઞિકે બરાબર ઝઘડો કર્યો ત્યારે ગુજરાત જુદું પડ્યું. એમ અત્યારે બધી પ્રગતિ થાય એની અને આપણી પ્રગતિ કોને લીધે? આપણે ઝઘડીએ છીએ નહીં, એમાં નથી થતી. તમારે એક સાથે બધા મેજોરિટી આવે કોઈ પણ પક્ષની અને એ બધા એક સાથે ભેગા થઈને કામ કરે તો એની પ્રગતિ થાય. એટલે ગુજરાતના લોકોએ અત્યારે સોમાં પ્રગતિ થાય છે. કેવી રીતે થાય છે? શાણાને સમજો છો, પેલા ભાઈએ કહ્યું મતદારોએ વિચારીને મત આપવો જોઈએ અને બધા મત તો આપવો જ જોઈએ. મત નહીં આપવો એવો નહીં, દરેકે મત આપવો જોઈએ અને દરેક સેક્શનમાં પૈયે થવું જોઈએ. ફાર્માસિસ્ટ તરીકે એક વાત કરું કે આપણા ગુજરાતનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે, થોડી ગંદી વાત છે, દેટ ઇઝ ટોયલેટ. જે લોકોને લેટ્રિન જવા માટે જવા નથી મળતું, મારું તો એક જ કહેવું છે, ભાજપ કે કોંગ્રેસ નાના ગામડાઓમાં ટોયલેટ બનાવો. That is the best social activity. That what I am telling you. હું બહુ એટલો પૈસાદાર નથી, હું નાનકડો સોશિયલ વર્કર છું. મેં મારા ગામમાં એક ટોયલેટ બનાવ્યું છે, એની કોસ્ટ છે ખાલી 50,000 રૂપિયા, દેટ ઇઝ $1,000. મારું નામ માંડવી શેરે છે, હું જંબુસર ગામનો છું. મારા ગુજરાતના ભાઈ બહેનો વડીલોને ખાસ નમ્ર વિનંતી છે કે વોટ કરવા બહાર જાઓ, સમજી સારી અને સમજથી વોટ આપો. તમારા વોટની કિંમત સમજો. એ વોટ તમારા ભવિષ્ય, તમારું ફેમિલી, કુટુંબી બધાનું ભવિષ્ય એ વોટ પર હોય છે. માટે એક જ વિનંતી દરેક ગુજરાતી ભાઈઓને કે વોટ કરવા જાઓ, સમજી સારી અને વોટ આપો. જગદીશ પટેલ, સેન્ટ્રલ જર્સી ઇન્ડિયન લાયન્સ ક્લબનો સેક્રેટરી છું. અત્યારે જે મેઇન ચર્ચા છે કે નરેન્દ્રભાઈનું ગુજરાતમાં ઇલેક્શન થઈ રહ્યું છે અને એમને આગળ મોકલવા કે નહીં. એકચ્યુઅલી મારા દ્વારા પ્રમાણે મારી 50 વર્ષની ઉંમરમાં એક મજબૂત નેતા જોયા હોય જે સેન્ટરની સામે ટકી શકે એવા અને જે આખા દેશને નેતૃત્વ પૂરું પાડી શકે એવા ખાલી નરેન્દ્ર મોદી જ છે. તો આપણે બધાએ એમને ગુજરાતના ઇલેક્શનમાં જીતાડી અને દિલ્હીમાં જાય એવો પ્રયત્ન કરવો જ જોઈએ, કારણ કે આજે ચર્ચા એની જ થઈ રહી છે. આ ઇલેક્શનની જે ચર્ચાસ્પદ બધી વાતો થઈ રહી છે એમાં એવરીબડી હેઝ ટુ યુઝ ધેર પ્રોપર એન્ડ મેચ્યોર ડિસ્ક્રિપ્શન ટુ વોટ. આઈ વોઝ ટોકિંગ, મારા ફાધર જોડે 2 દિવસ પર હું વાત કરતો હતો અને નરેન્દ્ર મોદીની સરકારે જેટલા સરકારી કર્મચારીઓ છે એ બધા સરકારી કર્મચારીઓનો ક્યાં તો પેન્શન એમને બ્લોક કર્યું છે અથવા તો પેન્શન એમને ઓછું કર્યું છે. એટલે ગુજરાત સરકારથી માંડીને જેટલા એમ્પ્લોઈઝ છે અને જેટલા ગુજરાત સરકારના યુનિયનના માણસો છે એ બધાએ નરેન્દ્ર મોદીની સરકારનો બહિષ્કાર કર્યો છે અને નરેન્દ્ર મોદીને વોટ આપવાના નથી. હવે આ વસ્તુ જો મારા ફાધરની ઉંમર અત્યારે 83 યર્સ છે અને હી વોઝ સો અપસેટ કે એમનું જે જીવન ધોરણ જે એમનું પહેલાં મેન્ટેન કરતા હતા એ મેન્ટેનમાં એમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને એ સરકારી કર્મચારીઓના પેન્શન માટે એમને કેમ આવું ડિસિઝન લીધું છે એ આપણે એમને સરકારને પૂછવું જોઈએ
અને જો ધારો કે કોંગ્રેસની સરકાર આવે તો આ જે પેન્શનના જે નિયમોને એમને જે બ્લોક મૂક્યો છે એ સરકાર એને ઉઠાવી લે, અથવા તો ભાજપ સરકાર તો ફરીથી ચૂંટાય તો પેન્શન એમને આપે એવું વિનંતી છે. થેન્ક યુ. નાની એક વાત જે એના મૂકી છે, જે ટીવી 9 દ્વારા આલ્બર્ટ જસાણી, લાલભાઈ, કમિટીના દરેક સભ્યોએ જે નાનો પ્રયત્ન કર્યો, પેનલમાં કોંગ્રેસ અને જનતા પાર્ટીના પેનલમાં જે મહાનુભાવો આવ્યા, મોડરેટર તરીકે સંજીવભાઈએ જે સેવા પોતાની આપી, ખાસ કરીને ધીરુભાઈ અને ભરતભાઈએ કોઓર્ડિનેટરના આસિસ્ટન્ટ તરીકે સેવા આપી એ બદલ, અને પધારેલા બધા જ ગુજરાતી ભાઈઓ અને બહેનોને જે આવીને તમે પોતાની લાગણી વ્યક્ત કરી એ બદલ કમિટી તરફથી અમે તમને બધાનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ટીવી 9ના જે આપણા જર્નલિસ્ટ છે કુશલ પંડ્યા, સ્પેશિયલી આજના કવરેજ માટે આવેલા છે, તો કુશલભાઈનો ટીવી 9 જે છે એમનો આભાર માનીએ છીએ. ગુંજેશભાઈ કોઈ પણ ઇવેન્ટ હોય અને ફક્ત પિક્ચર નથી પાડતા, પણ સ્ટોરી મૂકી રાત્રે જાગીને બીજે દિવસે તમારા સુધી પહોંચાડે છે, ગુંજેશને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. મસાલા પેન્શન કોઈને એવું ખબર નથી કે મસાલા પેન્શન શું છે, બધાને ખબર છે. આજે ટ્રાઈ સ્ટેટને પણ ઇન્ડિયામાં બધી પણ ઘણા લોકો મસાલા પેન્શનના વખાણ કરે છે, એવા ગુંજેશભાઈને આપણે વિચારીએ. પરેશભાઈ ગાંધી ઇન્ડિયા પરથી પરેશભાઈ ગાંધીનો પણ આભાર માનીએ છીએ કે આવીને કવરેજ આપ્યું. ટીવી એશિયાના અશોક ઝવેરી પણ અહીંયા હાજર છે, એમણે કવરેજ કર્યું, એ બદલ અશોકભાઈ ઝવેરીનો આભાર. તિરંગા ન્યૂઝપેપરમાંથી દિલીપભાઈ ગુર્જર, તિરંગા માસિક ન્યૂઝપેપર છે, તિરંગામાંથી નીતિનભાઈ ગુર્જરનો આભાર. અશોકભાઈ ઓઝા જે પોતે જર્નલિસ્ટ છે, અશોકભાઈનો પણ ખાસ કરીને આભાર. વિજય શાહ જે ફોટો જર્નલિસ્ટ છે, એ પણ આવીને આનું જે કવરેજ આપ્યું એના બદલ એમનો પણ આભાર. મુકેશ દેસાઈ જે ફોટોગ્રાફી કરે છે અત્યારે, મુકેશભાઈ દેસાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ જે અવાજ છે એ તમારા સુધી પહોંચાડ્યો એનું જે માધ્યમ છે, એના જે ઇક્વિપમેન્ટ છે, સાઉન્ડ સિસ્ટમ છે, એ રજૂ કર્યો વિના મૂલ્યે એવા નટવરભાઈ અને કૌશલ ઠક્કર મારે આભાર માનવો છે નફીસ આનંદનો. નફીસજી અહીંયા છે. નફીસભાઈ, થેન્ક યુ સો મચ. વોઇસ ઓફ કફી, સો ગુડ વોઇસ, ગ્રેટ પર્સન. નફીસભાઈ, આઈ વિલ સેન્ડ ઇટ બેક ટુ ગુજરાત ટુમોરો. ઇન ધીસ ઇઝ હાઉ ટુ અમદાવાદ. આઈ વિલ સેન્ડ ઇટ બેક નફીસભાઈ. અને હું ટીવી 9 વાળાને ખરેખર કુશલ પંડ્યાને વિનંતી કરીશ કે જે એક નાની ફિલિંગ્સ એક મુસ્લિમ તરીકે, ગુજરાતી તરીકે જે વિઝન એમણે એનઆરઆઈ ને આપ્યું જે ગીત દ્વારા, એ જરૂર રજૂ કર્યું. નફીસભાઈ, થેન્ક યુ વેરી મચ. અને છેલ્લે ધીરેનભાઈનો આભાર માનીએ, ફોટોગ્રાફર છે ધીરેનભાઈ, થેન્ક યુ વેરી મચ. અને કમિટી તરફથી અમારો આભાર તો હોય નહીં, પણ ખાસ કરીને વીરુ, શૈલેષ પટેલ, ઠાકોર મલસારા, દીપક ઠાકર, ભરત મહેતા, અને જો કોઈનું નામ ભૂલી ગયો તો હું ક્ષમા ચાહું છું, પણ અગેન થેન્ક યુ વેરી મચ.